ગાઈસ ગુડ મોર્નિંગ. તો જો આજે મોન પાર્થ ચમ ના લો ના પાર્થ નહીં લેવાના ગાઈસ. પાર્થે જ મને હે ને બીમાર કરી ગાઈસ. તો ગાઈસ હું ને પાર્થ બંને આજે બીમારી એક્સ્ટ્રા લેવલથી કાલ કરતા. તો અમે અત્યારે કરીએ છીએ અજવાઈનનું પાણી નાશ લેવા. હું તો હવે ખખડી ગયો. ઉકળવા દે એ નહીં વોચ કર એટલે બીજી વાર આગળ પતી સારું છે. ગરમ કરવું જો તને લેતા આવો પાણી જો રૂમાલ લઈને આવવું પાડ અમે નાશ લઈ લઈએ. અજમો નાખ્યો ને પછી હવે ગરમ થઈ જશે ને જ્યારે નાશ લેવાનો ટાઈમ આવશે ને એટલે વિક્સ નાખીશું તો પછી નાશ લઈશું કહીશ. મેં અત્યાર સુધી દવા ના લીધી. મને 2 દિવસથી હતું જ, મતલબ આમ ખાંસી આવતી હતી, ડ્રાય ખાંસી આવતી હતી, પણ મેં કીધું જરૂર નહીં. પણ કાલે તો ગાઈસ મેં જેવી દવા લીધી બધું વધી ગયું. દવા લેવાથી ઓછું થાય મતલબ એ બધું ડ્રાય ખાંસી એટલે થઈ હતી. મને કફ થઈ ગયો તો એમ ના એમ હતો, તો દવાથી છૂટો પડી ગયો. પાણી બી ઉકળી ગયું. ચાલો ક્યાં ગયો ભાખરી લઈ લઈએ. આ ભાખરી લેતા જો, હું લેતી આવું. ઓહો જો પાણી જો ઓસડા. બસ ભાઈ આટલું એ ગરમ નહીં થવાનું. કરાવી રહ્યું એ બંધ કરો તમે. તારા આવી રહ્યું નાશ લો. હા આ તો રૂમાલ છે ને તો કોણ લઈને આવ્યું? મેં કીધું મોટું છે. હાય હું તો પગ બી દુખા. પાર્થ નાશ લેવા બેઠા. પછી થોડું ગરમ થાય હું લઈશ. શરદી થાય એટલે તો ગમતું જ નહીં. હાલથી મને ગળામાં કાકડા નહીં થયા. નકર કાકડા થયા તો હું આટલું જેટલું બોલું ને એટલું બી ના બોલું કુદાય છે. આમની જગ્યાએ ઊંઘ થઈ જાય અને આખો દિવસમાં ગરમ પાણી પીએ રાખવું પડે. આખું શરીર તૂટા ગાઈસ, આખું શરીર તૂટા. મને બી પાર્થના બી. શ્વાસ લો ને. હવે મારો વારો. મારો રૂમાલ ને નવી નવી બહુ આવી. જે નાનો ફુગ્ગો હતો જેવો થઈ ગયો. ખબર નહીં ક્યાંકથી બચારો બળ્યો લાગે. પાર્થ અડી ગયો લાગે નહીં? હા આ વખત મંગાવી હતી ને આપણે. અને હજી એક આ નાનો મોટો ફુગ્ગો. અને જેવો ફુગ્ગો થઈ ગયો, પેરું જેવો થઈ ગયો. જો પેરું ખાવું પાર્થ? પેરું લાવો તા ચૈદ્રા ખાઈશું. તો ગાઈસ સાંજ પડી ગઈ છે. આખી બપોર અમે બસ ખાલી મોબાઈલ જોઈ રાખીએ, કેમ કે ઊંઘ બી નથી આવતી. નાક બંધ થઈ જતું હતું તો ગઈ. મને તો હજી બી સાંજના 7 વાગી ગયા. તો જમવાનું તો કરવું પડશે ને ગાઈસ. હવે કંઈક જો દેખાય 7 વાગી ગયા તો કંઈક જમવાનું કરીએ. શું કરશું ખબર નહીં પડતી. સાદું સિમ્પલ જ ખાવું.
વિચારું કે ખીચડી કેવું કંઈક કરી દઉં, તો ચાલ તો ખીચડી જ કરી દઉં. શું કહેવું? મસાલા ખીચડી કરી દઈએ. ઘરે કોઈ નથી, બધા બહાર ગયા છે. ફોન પાર્થ બેહીએ ખીચડી કરી દઈએ ને. તો ગાઈસ હવે સૂઈ જઈએ. ખીચડી ખાધી આજે, મસાલા ખીચડી, અને હવે થોડું સારું ગાઈસ. તો કાલે મળીએ, ત્યાં તો સૂઈ જઈએ. ઓકે બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.